शिव महापुराण ज्ञान यज्ञ का दूसरा दिन। गईकाल भगवत कथा में शिव पुराण महत्व અને પ્રારંભિક ચર્ચા આપણે કરી રહ્યા। શિવ પુરાણ શું કામ, કોના માટે, કેવી રીતે સાંભળવું જોઈએ। કથાની શરૂઆત
બુદ્ધેશ્વર સંહિતાથી થાય છે. 7 સંહિતા છે. સપ્તાહના 7 દિવસ એટલે કોઈ પણ દિવસે શિવ કથાનો આરંભ કરી શકાય. ધરતી ઉપર 7 સમુદ્ર છે, બધા ઉપર શિવનું શાસન છે. આ દેહમાં અધ્યાત્મ જગત એમ કહે છે કે 7 દરિયા છે. દૂધનો દરિયો, ધૃતનો દરિયો, મધનો દરિયો. બધા ઉપર ભગવાન શિવનું શાસન છે. પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓનું જ્ઞાન સત્ર ચાલુ છે. સુખજીનું આગમન થયું, બધાએ એને આગ્રહ કર્યો, હે સુખજી, શિવ તત્વ ઉપર અમને કહો, આ જીવનો કલ્યાણનો માર્ગ બતાવો. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ એટલે આનંદ છે, જે મારી તમારી ભીતર સમાયેલો. આનંદ એ બહારથી આવતી વસ્તુ નથી. સુખના 3 પ્રકાર છે અધ્યાત્મ જગતમાં. એક તામસ સુખ, બીજું રાજસ સુખ અને ત્રીજું છે સાત્વિક સુખ. તામસ સુખ એની ડેફિનેશન આપી છે, જે સુખનો અનુભવ કરતા ભય અને થાકનો અનુભવ થાય, સમજી લેજો એ તામસ કેટેગરીના સુખ છે. भय અને થાક આ બંનેની અનુભૂતિ जहां पर होती है वही तामस कैटेगरी का सुख है. दूसरा राजस, जो सुख हमें विनिमय पद्धति से मिलता है. उदाहरण के तौर पर हम सोचे कि आज मूड नहीं है, चलो पिक्चर में चले जाते हैं, और 3 घंटे तक हम पिक्चर में बैठे, तो 3 घंटे के बाद तो हम जहाँ करते वहीं होते. या तो हम पिक्चर में जाए, बैठे थे, बीच में ही लाइट चली जाए, पिक्चर बंद हो जाएगा ना, तो हम जहाँ पर थे वहाँ. इसका मतलब पिक्चर हमें सुख दे सकता है. जो सुख पैसों से खरीदा जाता है उसे राजस सुख कहा जाता है. पैसा में खरीदવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે, એને રાજસ કેટેગરીનું. પિક્ચર છે, નાટક છે, ડાન્સ, આ બધા રાજસ કેટેગરીના છે. ઘણા લોકો આપણે એમ કહીએ ને કે તમારે શરાબ નથી હોતી, બોલવાનું દમ સુકાવા માટે પીવે છે, તો સવારે તો પાછો એ નથી થઈ જાય. બહારથી સુખ મેળવવાના ફાંફા છે, પ્રયત્નો છે, અને એ સુખની આયુષ્ય લાંબી નથી. તામસ સુખ ક્ષણજીવી છે, રાજસ સુખની આયુષ્ય થોડી લાંબી છે, અને ત્રીજું सात्विक सुख, जो एक बार हमारे जीवन में आ जाता है फिर कभी लौटता ही नहीं. एक बार तो हमें मिल जाता है, पूरे जीवन आनंद ही आनंद है. सात्विक सुख की आयुष्य मर्यादा बहुत लंबी की गई है. महापुरुषों ने कहा है, एक बार हमें सात्विक सुख मिल जाए तो और कोई सुख की आवश्यकता ही नहीं, कोई सुख की जरूरत नहीं. हनुमान जी ने किसी ने प्रश्न पूछा था, आप किसे दुख कहते हैं? सुख और दुख की डेफिनेशन क्या? हनुमान जी ने बताया रामचरितमानस. कहा हनुमंत विपत्ति प्रभु सोई,
जब तब सुमिरन भजन हनुमान